હવે ચાલો હવે આપણે આગળ વધીએ આજે ચેપ્ટરની પુનરાવૃત્તિ કરીએ ને જેટ ટેસ્ટની જે અગત્યની રીત છે તે લખાઈ દઈએ છે બરાબર છે ચાલો જાનવી દાખલા નંબર 4 વાંચો તો દાખલા हाँ सर n1 is equal to 9 n2 is equal to 8 sigma x1 minus x bar 1 is whole square is equal to 160 sigma x2 minus x bar 2 whole square is equal to 195 ઉપરની માહિતી પરથી બંને સમસ્તીના વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરો બરાબર છે અહીંયા જો અંદર સોરી પેમ્ફલેટ નહોતું તમારા માઇન્ડમાં અંદર જો સમસ્તી વિચરણની સાર્થકતાનો પરીક્ષણ કેટલા નિર્દેશ આપેલા છે એ જોઈ લો બે નિર્દેશ આપેલા છે બે નિર્દેશો અને વિચરણની સાર્થકતા કે એટલે એક જ રીત આવે રીત એક જ વસ્તુ આવે તમારો એફ ટેસ્ટ આવે બીજું અહીંયા છે ને તમારી મહેનત ઓછી થશે ઉપરના 3 દાખલા કરે એમાં તમે જાતે મહેનત કરો બરાબર છે ઉપરના દાખલામાં તમે જાતે મહેનત કરી ઘઉંનો લોટ લઈ લો રોટલી બાંધીને પછી રોટલી તમે બનાવીને ખાધી અહીંયા રોટલી બનાવીને જ આપેલું છે એટલે સિગ્મા xi માઈનસ x બાર સ્ક્વેર શોધીને જ આપ્યું છે બરાબર છે એટલે આપણે મહેનત ઓછી થઈ જશે ચાલો પહેલા તમારે લખવાનું હોય h ચાલો h ધ્યાન આપજો તમે ધ્યાન આપજો ભલે આવડે છે h બોલો શું લખાય સમસ્તી વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે અથવા તો બંને સમસ્તી વિચરણ કેવા છે સમાન છે ચાલો આ સ્ટેપ નંબર 1 સ્ટેપ નંબર 2 આવે તમારો સમસ્તી વિચરણના અનભિન્ન આગનક અહીં આપણી મહેનત ઓછી થઈ ગઈ છે લોકો xi માંથી xi માઈનસ x બાર સ્ક્વેર કરીને આપી દીધેલું છે એટલે ડાયરેક્ટ સૂત્ર જ લખવું પડશે કેપિટલ x1 સ્ક્વેર બોલો શું આવશે સિગ્મા x1 માઈનસ x બાર 1 સ્ક્વેર છેદમાં બોલો શું આવશે n1 માઈનસ 1 ઓકે ચાલો હવે તમારું સિગ્મા x1 માઈનસ x બાર 1 સ્ક્વેર કેટલું આપેલું છે જુઓ અંદર 160 વેરી ગુડ અને n1 કેટલું છે તમારું n1 9 છે 9 માટે તમારે 1 બાદ કરવાના એટલે 160 ભાગ્યા 8 ચાલો 160 ભાગ્યા 8 20 એટલે તમારું x1 સ્ક્વેર આવી ગયું 20 ઓકે ચાલો હવે આપણે શોધી કાઢીએ s2 સ્ક્વેર ચાલો s2 સ્ક્વેર નું સૂત્ર પણ સેમ જ આવશે સિગ્મા x2 માઈનસ x બાર 2 સ્ક્વેર છેદમાં n2 માઈનસ 1 સિગ્મા x2 માઈનસ x બાર 2 સ્ક્વેર કેટલું આપેલું છે 155 195 આપેલું છે છેદમાં n2 કેટલા છે 8 એટલે 195 ભાગ્યા 7 27.86 ઓકે 27.86 આ જવાબ આવ્યો s2 સ્ક્વેર ચાલો પહેલો સ્ટેપ કમ્પ્લીટ બીજો સ્ટેપ કમ્પ્લીટ ત્રીજા સ્ટેપમાં આવે તમારું f કેલ્ક્યુલેટેડ ની ગણતરી ચાલો f કેલ્ક્યુલેટેડ નું સૂત્ર શું આવશે જે વધુ હોય ને તે અંશમાં આવે s1 સ્ક્વેર તમારા 20 છે s2 સ્ક્વેર તમારા 27.86 છે તો વધુ કોણ છે s2 સ્ક્વેર એટલે તમારું સૂત્ર આ રીતે બનશે s2 સ્ક્વેર છેદમાં s1 સ્ક્વેર ચાલો s2 સ્ક્વેર કેટલા છે જો તો 27.86 s1 સ્ક્વેર છે 20 ચાલો ભાગાકાર કરો કેટલો જવાબ 1.393 93 ઓકે એટલે એપ્રોક્સ કરો તો 1.39 પણ લખી શકીએ ઓકે ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ તમારો ડિગ્રી ઓફ ફ્રીડમ માટે યાદ રાખવાનું જે અંશ હોય ને એને હંમેશા v1 કહેવાય અને જે છેદ હોય એને v2 કહેવાય અંશ હંમેશા આ પ્રમાણે આડું મળશે અને છેદ હંમેશા ઊભું મળશે v1 એટલે શું અંશ લેવાનો તો અંશમાં કોણ છે s2 છે અંશમાં s2 છે એટલે આપણે લખવું પડશે n2 1 ચાલો n2 છે કેટલા તમારો 8 છે 8 ના તો 8 1 એટલે કેટલા આવશે 7 આ છે n1 1 n1 છે કેટલા તમારા 9 ચાલો n1 9 છે એટલે તમારે કરવાનું 9 - 1 એટલે કેટલા આવશે 8 ચાલો પુસ્તક તમને જોતા આવડે છે બધાને આ બાજુ આડામાં 7 અને ઊભામાં તમારે કયું જોવાનું છે 8 જોવાનું છે
છતાં એક જોઈ લો જરા કેટલું આવે છે વ્યવસ્થિત. 3.73. 3.73 આવે છે, બરોબર છે. ભાઈ કોઈને કદાચ કાલે નહીં હોય તો પાછું એકવાર કહી દઉં છું કેવી રીતના જોયું તમે પુસ્તક, તો આ રીતે જોવાશે. જો સર V1 7 હતું ને? એક જ મિનિટ, મારે જોવું પડે. હા 3.50 આવે છે કદાચ, એટલા 3.50. થઈ ગયું એટલે. એક જ મિનિટ, મને જોઈ લેવાનું. કોઈ જ નથી જોઈ લેવાનું. મને યાદ નહીં રહેતું એવું. આ 7 છે ને 8 છે, 7 છે ને 8 છે, એટલે આપણે જોઈએ જો V1 7 બરાબર છે ને V2 કેટલા છે 8 છે, તો 7 ને ઉપરની વેલ્યુ જોવાની. ઉપરની વેલ્યુ આ કેટલી છે જો 7 અને 8 ની 3.50. 3.50 આવશે. 50 આવશે. F નું ટેબલ હોય કે આડું હોય ને તે હંમેશા V1 કહેવાય, એટલે યાદ રાખજો. આ બધું કાઢી નાખીએ. ને ઊભું હોય ને તે હંમેશા V2 કહેવાય, બરાબર છે. ઊભું હોય તે હંમેશા V2 કહેવાશે. ચાલો તો તમારી વેલ્યુ આવી 3.50, એટલે આપણે લખી દઈએ એ માટે F ટેબલ 0.05 માં જોયું 3.50, બરાબર છે. નિર્ણય 5% સાર્થકતાની કક્ષાએ એક બાજુ લખવાનું F કેલ્ક્યુલેટેડ, એક બાજુ લખવાનું F ટેબલ. ચાલો કેલ્ક્યુલેટેડની તમારી વેલ્યુ હતી 1.39. F ટેબલ આપણે શોધ્યું એની વેલ્યુ આવી 3.50. લેસ ધેન આવ્યો એટલે HO નો સ્વીકાર. HO નો સ્વીકાર એનો મતલબ સમષ્ટિના વિચરણ વચ્ચે કોઈ તફાવત નથી. ચાલો ફરી કાઢો. થઈ જાય એટલે કહેજો, પછી નેક્સ્ટ પેજ આપણે કરીએ. થઈ ગયું સર.
सर नेक्स्ट पेज करो ना. नेक्स्ट पेज સવા 10 ચાલ થઈ ગયો દાખલો हाँ सर. નેક્સ્ટ દાખલા નંબર 2 પર આવે એટલે એના પછી દાખલો વાંચો જાણો Example 5 સર. નીચેની માહિતી પરથી ભારત દેશના બે રાજ્યોના વિચરણ સમાન છે કે નહીં તે તપાસો. બરાબર છે આપણે મન અંડરલાઈન કરી દેજો તમે કે ભાઈ વિચરણ સમાન છે કે નહીં તમે એડિટિંગ કરતા તો એ કરી નાખવાનું કે ભાઈ સમાન છે કે નહીં બરાબર છે તો વિચરણ સમાન છે એવું પૂછે ને બે નિર્દેશ આપેલા હોય એટલે એક જ ટેસ્ટ આવશે એફ ટેસ્ટ તમે પહેલેથી લઈને છેલ્લે સુધી 5 દાખલા સુધી બધા વાક્ય સેમ જ આવે છે ઓકે હવે અહીંયા છે ને પુસ્તકમાં માહિતી આપે બોલો પહેલું વિગત રાજ્ય 1 અને રાજ્ય 2. નિદર્શનું કદ નિદર્શનું કદ એટલે n1 પહેલું છે તે n1 કહેવાશે n1 10 છે 10 અને n2 14. પછી આગળ સરેરાશ વેતન સરેરાશ વેતન એટલે સરેરાશને આપણે શું કે x બાર કહીએ ને હા બાર પર તમને 400 440 x બાર અને x2 460. બરાબર છે પછી મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો બોલો મધ્યકમાંથી લીધેલા વિચલનનો વર્ગોનો સરવાળો એટલે શું કહેવાય સિગ્મા x1 x સિગ્મા x1 x બાર 1 સ્ક્વેર આ તારો છે પણ આને વિડિયો ઉતારવા હારું મૂકું છું મેં હરખી રીતે બધું લઈએ 81 અને 69. સિગ્મા x2 x બાર 2 સ્ક્વેર તમારે અગાસીમાં લખી દે એકવાર વાક્ય ભલે આ તો 11મા ધોરણથી આવે લખો મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો ભાઈ મધ્યક એટલે x બાર એમાંથી લીધેલા વિચલન એટલે તફાવત એટલે x1 એટલે xim એનો વર્ગ એટલે આવી એનો સરવાળો એટલે સિગ્મા લખો મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એટલે એને કહેવાશે સિગ્મા xi x બાર સ્ક્વેર ઉત્તમ 11મા ધોરણથી બનતા હોય છે છતાં એકવાર લખાય છે થઈ ગયું ચાલો બોલો કેટલો આપેલો છે ભાઈ 81 પેલામાં 81 છે ને બીજામાં 69. 69 બોલો આ દાખલો સેમ જ થઈ ગયો ને કોના જેવો સેમ થઈ ગયો તમારો આયરો આ દાખલો થઈ ગયો પેલો જેવો સેમ દાખલો થઈ ગયો છતાં એકવાર જોઈ લો ભલે થોડું કામ કરતા ટાઈમ એકવાર ગણાય કામ છે ચાલો પહેલું એચઓ લખવાનું હવે એચઓ છે ને હું એકવાર સવાલ પ્રમાણ લખીને બતાવું તમને કે બંને રાજ્યોના વિચરણ સમાન છે તો બ્રેકેટમાં લખવું એટલે સિગ્મા 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 સ્ક્વેર ઓકે ચાલો સ્ટેપ નંબર 2 શું આવે સમસ્તી વિચરણના અનભિન્ન આગમન આમાં તો રેડીમેડ તમને x1 x બાર 1 સ્ક્વેર x2 x બાર 2 સ્ક્વેર આપેલું છે એટલે બોલો પહેલા x1 સ્ક્વેર શોધીએ તમે હમણાં ધ્યાન જ આપજો સિગ્મા x1 x બાર 1 સ્ક્વેર અપોન n1 1 એટલે 81 ના છેદમાં 10 માઈનસ 1 81 ના છેદમાં 9 એટલે કેટલા આવશે 9 ચાલો x
સિગ્મા x2 માઇનસ x બાર ટુ સ્ક્વેર છેદમાં n2 માઇનસ 1. ચાલો ઉપર 69 છેદમાં 14 માઇનસ 1 એટલે 69 ના છેદમાં 13 એટલે કેટલા આવશે 5.31. પોઈન્ટ 31. 31. ઓકે ચાલો નેક્સ્ટ આપણો સ્ટેપ આવે એપ કેલ્ક્યુલેટેડ. જેટલું તમે વ્યવસ્થિત વિચારશો ને એટલું તમને આઈડિયા વધારે આવશે. એપ કેલ્ક્યુલેટેડ જે મોટું હોય તે અંશમાં આવે એટલે s1 સ્ક્વેર તમારું વધારે છે એટલે અંશમાં આવશે છેદમાં s2 સ્ક્વેર. આ છે 9, આ છે 5.31. ચાલો 9 ભાગ્યા 5.31 1.69. 1.69. નેક્સ્ટ તમારો સ્ટેપ આવે ડિગ્રી ઓફ ફ્રીડમ. એમાં જે અંશ હોય ને એને ભાઈ v1 કહેવાય અને જે છેદ હોય એને v2 કહેવાય. ખાલી કેવા કરતા. ચાલો અંશમાં તો s1 એટલે n1 માઇનસ 1 n2 માઇનસ 1 n1 છે 10 પેલું છે 14. ઓકે 10 માઇનસ 1 એટલે 9, 14 માઇનસ 1 એટલે 13. બરોબર. ચાલો હવે તમારે v1 માં તમારે કેટલું લેવાનું છે v1 માં 9 લેવાનું છે ને બરાબર. હા. 0.65. 2.72. બીજું ટેબલ છે ને આના પછી નીચે હા. પાછળ આવશે એટલે 12 અને 13 ની સંખ્યા પાછળ છે. હા તો કઈ નહીં તમે જે હોય તમને પેજ પાડીને મોકલી આપજો. 2.72. હા. તો મોકલી આપો. મને જવાબ કહો જવાબ કેટલા આવ્યો તમારો 2.72. 2.72. આ જ ને ઓકે ચાલો નિર્ણયમાં કઈ નહીં કે એટલે 5%ની સાર્થકતાની કક્ષાનો ઉપયોગ કરવાનો. એક બાજુ એપ કેલ્ક્યુલેટેડ અને એક બાજુ એપ ટેબલ. ચાલો આ છે 1.69, આ છે 2.72. લેસ ધેન HO નો સ્વીકાર. ભાઈ HO નો સ્વીકારનો મતલબ થાય કે બંને રાજ્યોમાં વિચરણ હોવા છે સમાન છે. ઓકે કેલ્ક્યુલેટ કરી દો. સેમ જ દાખલો છે જેવો ચોથો કરાવ્યો ને એવો સેમ પાંચમો દાખલો. ધીરે તારી નથી બનાવશું તો તારી નથી બનાવશું ધીરે ધીરે છે જાણે છે અંગ્રેજી ભાઈ જેનો આ દાખલો થઈ જાય ને તે દાખલા નંબર 6 જાતે કરી દેજો. એ પણ સેમ જ છે. આ પેજ હું ફેરવી દઉં છું. એ પેજ તમને વોટ્સઅપ કરી દીધેલું છે. કોઈ જોવો તો વોટ્સઅપ માટે જોઈ લેજો. આ દાખલો થઈ જાય એટલે છઠ્ઠો દાખલો જાતે ગણી કરો ફટાફટ. જમીનની ક્લાસ પર રમવાની લોકો
ભાઈ છઠ્ઠો દાખલો થઈ જાય તો કહેજો ને દાખલો થઈ ગયો છે એમ. થઈ ગયું સર. ગયો દાખલો? ના સર હા કરો કરો, કઈ નહીં, શાંતિથી કરો બસ. કરો શાંતિથી, બીજું શું? તમારું એફ કેલ્ક્યુલેટેડ 1.09 આવશે. બરાબર છે, જોઈ લેજો. હા સર. એફ ટેબલની વેલ્યુ 2.90 આવશે. 2.9 એચ નો સ્વીકાર. એટલો સ્વીકાર નથી. only one. दोनों हाल है. आने वाले महीना में ना क्या થઈ ગયું ને હવે આટલા વાળું થઈ જાય યાર. હા સર થઈ ગયું. હા આટલા વાળું બધા થઈ જાય. ચાલો હવે દાખલા નંબર 7. ચાલો નીચેની માહિતી પરથી સમસ્તી વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરો. જો પાછું માઇન્ડમાં ડિરેક્ટ કરો સમસ્તી વિચરણની સાર્થકતાનું પરીક્ષણ. n1 11 છે, n2 10 છે. જો
આ છે ને સ્મોલ s1 આપ્યા છે, દેખાય છે સ્મોલ s1 લખ્યું જ છે લોકો સ્મોલ s1 સમજ પડે ને ભાઈ લખ્યું છે એટલે અમુકના મનમાં ભાઈ લખવું કેમ કેપિટલ s આમ આવે એમ સ્મોલ s આ રીતે આવે સ્મોલ n આ રીતે આ બંને લાઈન હળકી છે સમજ પડી એટલે લખ્યું કીધું એમ ભાઈ સ્મોલ s1 તમારું 3.5 છે અને સ્મોલ s2 તમારું 5.5 છે એટલે અહીંયા તમને નિદર્શનું પ્રવિ આપેલું ને કઈ નહીં કે નિદર્શનું પ્રવિ જ ચાલો નિદર્શનું પ્રવિ આપ્યું છે એટલે અહીંયા મારે લખવાનું s1 સ્ક્વેર ચાલો 3.5 નો વર્ગ કરો 12.25 4.25 અને 30.25 બરાબર છે ચાલો તમારો HO સમસ્તી વિચરણ વચ્ચે કોઈ તફાવત નથી એટલે તફાવત અસાર્થક છે અથવા બંને સમસ્તીના વિચરણ સમાન છે SUV તમે કોઈ પણ વાક્ય લખી શકો સ્ટેપ નંબર 2 સમસ્તી વિચરણના અનભિન્ન આગળ ચાલો એક્સપેન્શન કેપિટલ એક્સપેન્શન બોલો જ્યારે નિદર્શન પ્રવિ આપે ને તો તમારું સૂત્ર કયું આવશે આપણે ઉપર છે ને એક્ચ્યુઅલી સિગ્મા xi - x બાર સ્ક્વેર કરીએ છીએ એકવાર પાછું સમજો 11મા ધોરણમાં s1 - s આ સૂત્ર આ રીતે હતું હવે સિગ્મા xi - x બાર સ્ક્વેર જો એટલે n1 સામે જ આવી જાય એટલે n1 s1 સ્ક્વેર સિગ્મા xi - x બાર સ્ક્વેર એટલે જ્યારે નિદર્શનું પ્રવિ આપે તો ઉપર તમારે લખવાનું હોય n1 s1 સ્ક્વેર છેદમાં n1 - છેદનો સેમ જ રહેવાનો બરાબર છે ચાલો કરો n1 કેટલા છે s1 સ્ક્વેર કેટલા છે 12.25 n1 છે 11 માઈનસ 10 ચાલો 11 માઇનસ 1 આવે ને સોરી 13.475 11 માઈનસ કરવું પડશે આપણે એક જ કરવું પડશે ના સર 134.75 ઓકે એક જ ચાલો એટલે પણ 134.75 આવશે છેદમાં 10 11 10 13.475 13.475 405 આવો જ ઓર્ડર કારણ કે પેલું પોઈન્ટ પછી અટકી જાય છે ને અમુક પોઈન્ટ પછી અમુક વાંધો નહીં s2 સ્ક્વેર into s2 સ્ક્વેર છેદમાં n2 માઈનસ 1 ચાલો n2 કેટલા છે 10 10 s2 સ્ક્વેર 30.25 25 10 માઈનસ 1 ચાલો કરો 3.5 ના છેદ 9 છેદમાં 9 આવશે 33.61 63.61 33.61 61 61 ઓકે 33.61 હવે આપણી કોલમ આવે નેક્સ્ટ f કેલ્ક્યુલેટેડ ચાલો કઈ વસ્તુ ગ્રેટર છે જોઈ લો s2 સ્ક્વેર ઓકે એટલે આપણે સૂત્ર આવશે s2 સ્ક્વેર અપોન s1 સ્ક્વેર 33.61 ભાગ્યા 13.475 કરો 2.49 એ 2.49 ડિગ્રી ઓફ ફ્રીડમ ઉપર અંશ અંશને કહેવાનું v1 છેદને 2 આવશે -1 આવશે n1 - 1 બરાબર હા n2 10 છે ને 11 છે એટલે અહીંયા પહેલામાં 10 નથી એટલે 9 11 નથી એટલે 10 એટલે આમ આડામાં 9 ને ઊભામાં 10 3.02 9 ને 10 કેટલો આ જવાબ 3.02 02 છે ઓકે આ લોકો મારી ભૂલ છે હા 3.02 આવે છે જવાબ
ભાઈ આપણે એટલે એફ ટેબલ આવશે 3.0 પર નિર્ણય કોઈ સૂચનાની છે એટલે આપણે 5% સાતત્યની કક્ષાએ જોયું છે એક બાજુ એફ કેલ્ક્યુલેટેડ એક બાજુ એફ ટેબલ આ છે 2.49 2.0 2.0 ઓકે ચાલો ઘણો દાખલા પરથી કે નતો ડિજિટલ ટીક કરજો માઇન્ડમાં ટીક કરજો મેં આપણે અહીંયા દાખલા એટલા માટે કરાવે કે ભાઈ તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થાય કેમ કે સ્ટેટમાં કેવું છે દાખલા કઈ ગોખવાના ન હોય જેટલા તમે પ્રેક્ટિસ કરો એટલું તમારું પરફેક્ટ થશે પેલા જમી Yeah. Next.
ભાઈ થઈ ગયો દાખલો હા સર. તો બેસીને થાક ખાયા કરો બધા આરામ કરો કઈ વાંધો નહીં ચાલો પાછું કહું છું કાઈ સ્ક્વેર કે એફ ટેસ્ટ બંનેનો વેટેજ સરખો છે પણ પહેલામાં 15-20 દિવસ થયા આમાં 2 દિવસ એટલી મહેનત થઈ ગઈ ચાલો હવે દાખલા નંબર કયો આવ્યા 8 8. હવે 8મો દાખલો છે બે પ્રામાણિક સમસ્તીમાંથી લીધેલા બે યથાર્થ નિદર્શ પરથી નીચેની માહિતી મેળવાય છે પેલું નિદર્શનું કદ આપેલું છે એટલે n1 છે ને 9 છે ને n2 તમને 11 છે રેડીમેડ આપ્યું જો n1 s1 સ્ક્વેર આપી દીધું કેટલું આપ્યું 326 અને n2 s2 સ્ક્વેર પણ આપી દીધેલું છે કેટલું છે 66.16 તો બંને સમસ્તીના સવાલ છે બંને સમસ્તીના વિચરણો સમાન છે કે નહીં વિચરણોની સમાનતા પૂછે વિચરણોની સાર્થકતા પૂછે એક કરતા વધારે નિદર્શો એટલે એફ ટેસ્ટ જ આવશે બહુ સિમ્પલ છે ઓળખવાની રીત બહુ સિમ્પલ છે ચાલો બોલો હવે આ દાખલો કઈ ના થશે પેલા એચ કોમન લખાશે બંને સમષ્ટિના વિચરણો સમાન છે અથવા બીજી રીતે લખવું હોય તો વચ્ચેનો તફાવત અસારશે સ્ટેપ નંબર 2 સમષ્ટિ વિચરણના અનભિન્ન આગળના આ કઈ નહીં કે જે સ્મોલ s1 જ આપણે દેખાય ને સ્મોલ જ છે અહીંયા પણ તમે જો સવાલમાં સ્મોલ લખ્યું છે તો ચાલો તમારું કેપિટલ s1 સ્ક્વેરનું સૂત્ર કયું આવશે સિગ્મા સિગ્મા નહીં આવે સિગ્માની જગ્યા પર આવશે ને n1 s1 સ્ક્વેર n1 minus 1 ઓકે s2 સ્ક્વેરનું સૂત્ર આવશે તમારું n2 s2 square upon n2 1 n2 minus 1 ચાલો n1 s1 સ્ક્વેર રેડીમેડ આપેલા છે 326 છેદમાં 9 ચલો 326 ભાગ્યા 9 કરો સોરી 9 માઈનસ 1 9 minus 3 કરો ને એની સાથે 40.75 40 हाँ 40.75 આમાં 66.16 માં 11 માઈનસ 1 6.62 6.616 આવે 6.616. ઓકે એટલે 16 લખી શકો અને 6.5 લખાય કોઈ બહુ ફરક નથી પડતો ચાલો એફ કેલ્ક્યુલેટેડ કઈ વસ્તુ એડ કરી છે આ મોટી છે ને s1 સ્ક્વેર અપોન s2 સ્ક્વેર 40.75 ભાગ્યા 6.16. 6.16 આવે છે બરાબર છે હા સર. હા ડિગ્રી ઓફ ફ્રીડમ એમાં અંશને v1 કહેશું v1 માં n1 1 લેવાશે એટલે કેટલા લેવાશે 8 લેવાશે હું ડાયરેક્ટ લખું છું છેદ છેદને v2 કહેવાશે એટલે n2 1 લખાશે એટલે 10 આવશે ચાલો જો f ટેબલ જો આ બાજુ આડું 8 3.07. અહીંયા 8 ને આ બાજુ 10 એટલે કે 3.07. 3.07 આઈડી 3.0 એટલે 3.07 આવ્યું પહેલી વાર લગભગ આવ્યું છે નિર્ણયમાં 5% સાચવતાની કક્ષાએ એક બાજુ એપ કેલ્ક્યુલેટેડ એક બાજુ એપ ટેબલ બરાબર છે ચાલો તમારું કેલ્ક્યુલેટેડ કેટલું છે 6.16 6.16 3.07 બોલો ગ્રેટર ધેન greater than h1 was required સેમ જ દાખલો છે 7મા જેવો પણ અહીંયા આપણે એક મહેનત ઓછી કરેલી છે n1 s1 સ્ક્વેર આપેલા છે
કરી લીધું. સર થઈ ગયું. ઓકે, ચાલો તો જેનો દાખલો થઈ ગયો ને તો એના પછીનો નેક્સ્ટ દાખલો છે ને કરી નાખો, તમને આવડી જશે. એ 7મા દાખલા જેવો છે આમ છે. ગણિત નંબર 7. સર એફ કેલ્ક્યુલેટર 1.26 આવે છે. એમાં દાખલો દાખલો 8મા દાખલો 9માં એક્ઝામ્પલ 9. એક જ મિનિટ. હા અને ટેબલ વેલ્યુ 2.23. હા એ પણ 2.23. એચઓ નો સ્વીકાર. જેનો દાખલો થઈ જાય તે 9મો દાખલો કરી નાખો. 9મા દાખલામાં એફ કેલ્ક્યુલેટેડ આવશે 1.26 અને એફ ટેબલ તમારો આવશે 2.23. થઈ ગયો દાખલો? હા સર. पर आंसर बोले था हाँ हाँ ચાલો ભાઈ દાખલા નંબર 10.
જો 10મો દાખલો પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા કેટલાક અવલોકનો વિશે નીચેની માહિતી મળે છે. નિદર્શ 1 અને નિદર્શ 2. નિદર્શનું કદ પહેલામાં 8 છે અને બીજામાં 11 છે, એટલે n1 8 છે અને n2 11 છે. અવલોકનનો સરવાળો, ભાઈ અવલોકનનો સરવાળાનો મતલબ થાય સિગ્મા x1, સિગ્મા xi એમ તો બોલાય પણ ડેશ એટલે સિગ્મા x1 9.6 છે, બીજામાં એટલે સિગ્મા x2 તમારું 16.5 છે. અવલોકનના વર્ગોનો સરવાળો, એકચ્યુઅલી આખું વાક્ય એ રીતે અવલોકનના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા x1 સ્ક્વેર 61.52 છે અને સિગ્મા x2 સ્ક્વેર એ 73.26. તો બંને સમષ્ટિના વિચરણો સમાન છે કે રીતે ચકાસો. અહીંયા અવલોકનનો સરવાળો અને અવલોકનના વર્ગોનો સરવાળો આપ્યો છે. સવાલ છે વિચરણો સમાન છે કે નહીં. રહેજો વિચરણો સમાન છે અથવા વિચરણો વચ્ચેનો કોઈ તફાવત નથી. સ્ટેપ નંબર 2, સમષ્ટિ વિચરણના અનભિન્ન આગળના. ચાલો x1 સ્ક્વેર બોલો, જ્યારે પણ અવલોકનનો સરવાળો અને અવલોકનના વર્ગોનો સરવાળો આવે ત્યારે સિગ્મા xi - x બાર સ્ક્વેર નું સૂત્ર હતું સિગ્મા xi સ્ક્વેર માઈનસ સિગ્મા xi હોલ સ્ક્વેર અપોન n. હવે આપણે બધાને ખબર છે અહીંયા મેઈન સૂત્ર છે સિગ્મા xi - x બાર સ્ક્વેર અપોન n - 1, એટલે આપણે સૂત્ર આ રીતે લખવું પડશે, છેદનું 1 અપોન n - 1 અહીંયા લખી દો. બરાબર છે. અહીંયા બ્રેકેટમાં બોલો શું લખવાનું, આ સૂત્ર લખવું પડે. કયું લખવું પડે? સિગ્મા x1 સ્ક્વેર માઈનસ x1 હોલ સ્ક્વેર ના છેદમાં n1. આ જે લખ્યું છે ને તે સિગ્મા xi - x બાર સ્ક્વેર ની જગ્યા પર ઉભું છે. છેદમાં તો બધાને ખબર છે n1 - 1 જ આવે. ચાલો આ કરો. 1 અપોન n1 કેટલા છે તમારા 8 છે, એટલે 8 - 1. ચાલો સિગ્મા x1 સ્ક્વેર કેટલા છે? સિગ્મા x1 સ્ક્વેર 61.52. 61.52. સિગ્મા x1 આખાનો વર્ગ એટલે સિગ્મા x1 જે દેખાય ને એનો વર્ગ કરવો પડશે, 9.6 નો વર્ગ છેદમાં n1 એટલે કેટલા છે? 8. બરાબર છે. ચાલો તો એટલે 1/7 કેલ્સી પર 61. કેલ્સી પર હું બોલું તે કરો. 9.6 ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા 8 11.52. 11.52. બરાબર છે. ચાલો એટલે 1/7 ગુણ્યા આનો આન્સર કેટલો આવશે? 50. 50. કરો 7.14. 7.14. આ x1 સ્ક્વેર આવી ગયો. બરાબર છે. જ્યારે અવલોકનનો સરવાળો અને અવલોકનનો વર્ગનો સરવાળો આપે તેના પર xi - x બાર સ્ક્વેર આવી જશે. પણ આપણે બધાને ખબર છે સૂત્ર છે સિગ્મા xi - x બાર સ્ક્વેર અપોન n1 - 1. હવે આના છેદમાં આખું લખવું સારું નહીં લાગે, એટલે 1 અપોન n1 - 1 લઈ. ઓકે, સૂત્ર તો મોટો હોવા જોઈએ થોડા, કઈ બાકી રાખવાનો કોઈ દાન નથી. x2 સ્ક્વેર સેમ જ એક પર જશે 1 અપોન n2 - 1 સિગ્મા x2 સ્ક્વેર માઈનસ સિગ્મા x2 આખાનો વર્ગ છેદમાં n2. ચાલો 1 અપોન n2 - 1 એટલે 11 - 1 સિગ્મા x2 સ્ક્વેર 24 સિગ્મા x2 આખાનો વર્ગ એટલે 16.5 નો વર્ગ છેદમાં n2 એટલે 11. ચાલો 1 - 11 કરશું એટલે 1/10 આવશે. 13.26 નો 13.26 અલગ. ચાલો ભાઈ આ કેલ્ક્યુલેટ કરો બધા. 24.75. 4.5 ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા 11 એટલે 24.75 આવે. 24.75 એટલે 1/10 ગુણ્યા આનો ડિફરન્સ કરો 48.51. એટલે 48. 48.51. હા. 51 કરો
4.8 4.851. 851. 4.851 આ તમારો s સ્ક્વેર આવ્યો. તમે બે વેલ્યુ પણ લઈ શકો હે, વાંધો નહીં, અહીંયા બે વેલ્યુ પણ લઈ શકો. ચાલો હવે f કેલ્ક્યુલેટેડ સૂત્ર આવશે કયું વધારે છે જોઈ લે ભાઈ. આ છે તમારું 7.14 છે એટલે વધારે છે ને, એટલે સૂત્ર આવશે s1 સ્ક્વેર અપોન s2 સ્ક્વેર. ચાલો s1 સ્ક્વેર 7.14 7.14 અને આ તમારું 4.85 તો 4.851 કેટલું થાય છે જો 1.47 1.47 આવે છે 1.47. ઓકે નેક્સ્ટ ડિગ્રી ઓફ ફ્રીડમ n1 સોરી v અંશ ને કહેવાશે v1 n1 1 અને છેદ v2 n2 1. ચાલો આમાં 8 છે એટલે 8 માઇનસ 1 એટલે 7 થાય. ને આમાં 11 છે એટલે 11 માંથી 1 જાય તો 10 થાય. ચાલો હવે 7 અને 10 માં જોવાનું છે આપણે ભાઈ. 3.14 7 અને 10 કેટલું છે 3.14 આ બાજુ 3.14 આવે છે. ઓકે જવાબ આવશે f ટેબલ 3.14. નહીં ભાઈ તું પહેલા યાર નિર્ણય 5% ની સાર્થકતાની કક્ષા. એક બાજુ f કેલ્ક્યુલેટેડ એક બાજુ f ટેબલ 1.47 3.14 લેસ ધેન એટલે એચો નો સ્વીકાર લખો. ચાલો
દાખલો થઈ ગયો એટલો એટલો સમજી સર ગયો? બાકી? હા ચાલો. કોઈનો બાકી છે? પછીનો પેજ તો ફેરવાનો મતલબ નહીં, તમને આવડે જ છે. ચાલો. થઈ ગયું છે. દાખલો થઈ ગયો? ઓકે. સર બાકી છે. બાકી છે? લો. જેનો દાખલો થઈ ગયો એને તે 11મો દાખલો વિચાર કરશો. 11મા દાખલો શેમાં છે પણ એમાં એક પોઈન્ટ આપેલો છે. 11મા દાખલામાં ખાલી એટલું વિચારવાનું છે કે તમે સિગ્મા એક્સઆઈ કેવી રીતે લઈ આવશો, આટલું વિચારવાનું. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર તો આપેલો છે. સર એમાં એફ સ્કેલની ગણતરી આન્સર 1.3 આવે છે. 1.03. ના ના. ચાલો હવે થઈ ગયો ને દાખલો એડો ભાઈ? કોઈ છે બાકી વાળો હવે? ઓ સારું થઈ ગયું. ચાલો કઈ વાંધો નહીં. નેક્સ્ટ દાખલો જો નંબર 11. પેલા જે માહિતી આપે ને તે લખવાની, એટલે જાતે સમજ પડે ભાઈ શું કરવાનું ને શું નથી કરવાનું. ચાલો 11મો દાખલો. સમષ્ટિના વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરો. સ્પષ્ટ સૂચના એવી છે, વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરો. જો એક જ નિરસ હોય તો તમારું કાયસ્પર ટેસ્ટ આવશે. એક કરતા વધારે હોય તો એફ ટેસ્ટ આવશે. કેટલા નિરસ આવશે? 2 લેફ્ટ ટેસ્ટ આવે. n1 10 છે, n2 9 છે. હવે મધ્યક આપેલો છે, મળે છે મધ્યક લખેલો છે, એ પોઈન્ટ છે એના પર ટીક. x બાર 1 10 છે, x બાર 2 15. ભાઈ આ સિગ્મા x નથી આપ્યો, મધ્યક આપેલો છે ભાઈ, મધ્યક આપેલો છે. ચાલો પછી અવલોકનના વર્ગોનો સરવાળો x1 સ્ક્વેર 2920 સિગ્મા x2 સ્ક્વેર એ તમારા 2520. ભાઈ તમારે વિચરણની સાર્થકતા હોય ને એટલે વિચરણના અંતને આગળ જ શોધવા. એ શોધવા હોય તો સિગ્મા xi સ્ક્વેર જોઈએ. સિગ્મા xi સ્ક્વેર તો આપેલા છે પણ સિગ્મા x નથી આપ્યો. તો મધ્યક મળે છે તમને?
બસ એટલે મળી જાય. ઓકે, તો મધ્યક પરથી 11મા ધોરણના સૂત્ર પર આવી જઈએ તો x બાર 1 નું સૂત્ર શું આવશે? સિગ્મા xi upon n1. સિગ્મા x1 upon n1 આવશે. તો x બાર 1 છે 10. સિગ્મા x1 આપણે શોધીએ છીએ. 1 છે 10. ચાલો આ 10 છે અહીંયા ગુણાકારમાં જશે એટલે સિગ્મા x1 100. 100. ઓકે, અહીંયા મેઇન પોઈન્ટ દાખલાનો કયો 11માં તમારે લખવું હોય તો મધ્યક પરથી અવલોકનનો સરવાળો મેળવો. એટલે જ્યારે ફ્યુચરમાં ગમે ત્યારે દાખલો કરો તો ખબર પડે કે આમાં મેઇન પોઈન્ટ શું છે. x બાર નું સૂત્ર આવશે સિગ્મા x2 upon n2. 15 બરાબર સિગ્મા x2 છેદ 9. ચાલો સામે લઈ જાઓ. કેટલા આવશે? 135. 135. સિગ્મા x2 આવી ગયો. ચાલો n1 પણ મળી ગયા, n2 પણ, x1 x2. તમે જાતે આવડી જાય ને લખો. કોઈ બંધ રાખો, કોઈ બંધ. બરાબર છે. સહેમત તમારો દાખલા નંબર કોના જેવો છે? તમારો 10માં જેવો સહેમત છે. બરાબર છે. ગણીકારો સાથે n1 n2 સિગ્મા x1 સ્ક્વેર સિગ્મા x2 સ્ક્વેર ભાઈ ભૂલ રાખો. ગણો જાતે ચાલો. ગણો તમે સાથે. જવાબ લખી દીધેલા છે. તેમ 10માં જેવો છે.
થઈ ગયું સર. બાકી તો સર એક મિનિટ. સર તમારો અવાજ નહીં આવતો. હા યાર તમારે બોલવાનું યાર તમે. ચાલો બોલે જ નહીં આપણે બેસી હોય બહુ છે એમ જ બેસી રહેલા છે હું અમુક તો યાર. ચાલો હવે પેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો ને બધાનો. હવે હેડિંગ હા, આપો સર. 2018 માં પેલો દાખલો લખી દો. બે દાખલા હું કરાવું છું. કરો લખો પેલો દાખલો. લખો સિગ્મા I is running from 1 to 9. બ્રેકેટમાં x1 minus x bar 1 square 320. Sigma I is running from 1 to 8. બ્રેકેટમાં x2 minus x bar 2 square 140. હોય તો સ્નેટ 4 ના f આગળની કિંમત શોધો. લખાઈ ગયો? તો સાંભળો અહીંયા છે ને તમને ફક્ત f આગળની કિંમત શોધવા કીધેલી છે. એટલે કે x1 સ્ક્વેર અપોન x2 સ્ક્વેર અથવા x2 સ્ક્વેર અપોન x1 સ્ક્વેર. એટલે આખું પરીક્ષણ નથી કરવાનું, ખાલી f ની કિંમત શોધવાની. એટલે h o બેસે એવું લખવાની જરૂર નહીં પડે. તો પહેલા જે માહિતી આપી એનું એનાલિસિસ કરી દઈએ. I is running from 1 to 9 એટલે n તમારા n1 તમારા 9 છે તો લખો n1 9. સિગ્મા x1 minus x bar 1 સ્ક્વેર તો આયરા 320. લખો સિગ્મા x1 minus x bar 1 સ્ક્વેર 320. અહીંયા લખ્યું છે સિગ્મા I is running from 1 to 8 એટલે n2 લખો 8.
સિગ્મા x2 માઇનસ x બાર ટુ સ્ક્વેર 140. ઓકે, હવે ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે સમષ્ટિ વિચરણના અનબિનન આગળક શોધવા પડશે. એચો બેચો અહીંયા લખાશે. s1 સ્ક્વેર નું સૂત્ર આવશે સિગ્મા x1 માઇનસ x બાર 1 સ્ક્વેર છેદમાં n1 માઇનસ 1. ચાલો, આ કેટલા આપેલા છે તમારા? 320 છે. 320 ભાગ્યા n1 માઇનસ 1, n1 છે 9, એટલે 9 માઇનસ 1 40. 320 ભાગ્યા 8 કેટલા આવશે? 40. ખાલી આગળકની કિંમત જ શોધવાની છે, એટલે s1 સ્ક્વેર ને s2 સ્ક્વેર શોધવું પડશે. s2 સ્ક્વેર નું સૂત્ર આવશે સિગ્મા x2 માઇનસ x બાર ટુ સ્ક્વેર છેદમાં n2 માઇનસ 1. ચાલો, આ છે 140 છેદમાં 8 માઇનસ 1, 140 ભાગ્યા 7 કેટલો આવે? 20. આ જવાબ આવી ગયો s2 સ્ક્વેર નો 20. s2 સ્ક્વેર નો જવાબ 20 આવી ગયો. માટે ખાલી f કેલ્ક્યુલેટર આપણે શોધવાનો છે, જે મોટું હોય તે અંશમાં આવે, એટલે s1 સ્ક્વેર ના છેદમાં s2 સ્ક્વેર 40 ના છેદમાં 20, એટલે જવાબ કેટલો આવશે? 2. ગણી કાઢો છો. થઈ ગયું સર. ભાઈ આપણે જેટલા બી દાખલા કરાવ્યા, તમને હમણાં જે પણ મેં દાખલા કરાવ્યા, એ બધા દાખલામાં એક જ સૂચના આપેલી હતી કે ભાઈ સમષ્ટિ વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરો. 1 થી 11 બધા દાખલા જોઈ લેજો. વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરો, વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરો. એક જ વાક્ય દરેકમાં આવેલું. અને વિચરણની સાર્થકતા કે એટલે હંમેશા તમારું એફ ટેસ્ટ આવશે, જો બે નિર્દેશ આપેલા હોય તો. બરાબર છે? હવે દાખલા નંબર 12 એમાં બાકી છે, 13 બાકી છે, અને બીજા 2 3 એડ થઈને જો આવશે તા છે ને તમારી નોટબુકમાં હવે નીચે જરા મોટા અક્ષરે એક નોંધ લખી દો. બાકીના દાખલાઓ લખો, જેટલા બાકી છે તે બધા જ. ટી પરીક્ષણ કરાવ્યા બાદ તમારો વોઇસ બહુ સ્લો આવે છે. લખો. ચાલો, બાકીના દાખલાઓ ટી પરીક્ષણ કરાવ્યા બાદ ધ્યાનમાં લેવાશે. બાકીના દાખલાઓ ટી પરીક્ષણ કરાવ્યા બાદ ધ્યાનમાં લેવાશે. કેમ, શું કામ, એ બધું ભૂલી જાઓ. હમણાં કઈ બધું વિચારવાની જરૂર નથી. હું તમને જ્યારે ટી પરીક્ષણ કરાવવા ને ત્યારે તમને કહેવા.
ચાલો હવે નેક્સ્ટ તમારું નવા પેજ પરથી હેડિંગ આપો જેટ પરીક્ષા. હેડિંગ આપો જેટ પરીક્ષા. ચાલો એની અંદર પહેલા એક નોંધ લખી તો આપણે ટુ ધ પોઈન્ટ જ લખાઈ દઈએ છીએ. લખો નોંધ. પોઈન્ટ નંબર 1 લખો. જ્યારે બે સહસંબંધાંક આપેલા હોય, જ્યારે બે સહસંબંધાંક આપેલા હોય ત્યારે બે સહસંબંધાંક આપેલા હોય ત્યારે હંમેશા જેટ પરીક્ષણ આવશે. ત્યારે હંમેશા જેટ પરીક્ષણ આવશે. ને પોઈન્ટ નંબર 2 લખો. જ્યારે ફક્ત એક જ સહસંબંધાંકની કિંમત આપી હોય, જ્યારે ફક્ત એક જ સહસંબંધાંકની કિંમત આપી હોય ત્યારે ટી પરીક્ષણ આવશે. જ્યારે બે સહસંબંધાંક આપેલા હોય ત્યારે હંમેશા જેટ પરીક્ષણ આવશે. કે જ્યારે ફક્ત એક જ સહસંબંધાંકની કિંમત આપેલી હોય ત્યારે હંમેશા ટી પરીક્ષણ આવશે. ચાલો નેક્સ્ટ એરો પોઈન્ટ લખો. જેટ પરીક્ષણની મુખ્ય 3 રીતો છે. જેટ પરીક્ષણની મુખ્ય 3 રીતો છે. નંબર 1 નિડર સહસંબંધાંક અને નિડર સહસંબંધાંકને બ્રેકેટમાં અલગ અને સમષ્ટિ સહસંબંધાંક ને બ્રેકેટમાં રો લખજો. અને રો કહેવાય. આ રે તો ઉચ્ચાર રો થાય. સમષ્ટિ સહસંબંધાંક ની સાર્થકતાનું પરીક્ષણ નંબર 2 બે નિદર્શ સહસંબંધાંક વચ્ચેની સાર્થકતાનું પરીક્ષણ. નંબર 3 સમષ્ટિ સહસંબંધાંકની વિશ્વસનીય સીમાઓ મેળવવી. લખાઈ ગયો. સમષ્ટિ સહસંબંધાંકની વિશ્વસનીય સીમાઓ મેળવવી.
જો એ લોકોને બાકી ન લખી દેજો. હેડિંગ આપો રીત નંબર 1. નિડર સહસંબંધાંક અને સમષ્ટિ સહસંબંધાંક ની સાર્થકતાનું પરીક્ષણ. નિડર સહસંબંધાંક અને સમષ્ટિ સહસંબંધાંક ની સાર્થકતાનું પરીક્ષણ. એના સ્ટેપ્સ હું તમને લખાઈ દઉં છું, એ કમ્પલસરી મોડે કરવાના છે. લખો સ્ટેપ નંબર 1, HO એકદમ સિમ્પલ ભાષામાં લખવું હોય તો તફાવત અસાર્થક છે. આ કોઈમાં પણ ચાલી જાય, ઓલ ઇન વન છે, કશે પણ ચાલે. અથવા નિડર સહસંબંધાંક અને સમષ્ટિ સહસંબંધાંક વચ્ચે કોઈ તફાવત નથી. નિડર સહસંબંધાંક અને સમષ્ટિ સહસંબંધાંક વચ્ચે કોઈ તફાવત નથી. અથવા રો ઇઝ ઇક્વલ ટુ 0.5, 0.3, 0.1 જે કિંમત આપી હોય તે લખવી. સ્ટેપ નંબર 2, સહસંબંધાંક ની કિંમતનું Z1 અને Z1 ની લખતા Z અને Z' માં રૂપાંતર કરવું. સહસંબંધાંકની કિંમતનું Z અને Z' માં રૂપાંતર કરવું. લખો પહેલું R નું Z માં પરિવર્તન. એનું સૂત્ર આવશે 1.1513 log 1 plus R છેદમાં 1 minus R. ને રો નું Z' માં પરિવર્તન. તેનું સૂત્ર આવશે 1.1513 log 1 plus રો છેદમાં 1 minus રો. ઉપરનું સેમ હોય પણ R ની જગ્યા પર રો લખાશે. સૂત્ર બધે સેમ જ છે. અહીંયા ખાલી R ની જગ્યા પર અહીંયા રો આવે. રો એટલે સમષ્ટિ સહસંબંધાંક. 9 લખીએ ને હિન્દીમાં તે પણ. નોંધ લખો. Z પરિવર્તનની કિંમત ફિશરના કોષ્ટક પરથી મળશે. જો તમારી પાસે જે લોગ ટેબલ હશે ને, લોગ ટેબલમાં છેલ્લા પેજ પર હશે લખો. એક બાજુ R લખો ને એક બાજુ Z લખો. ચાલો એ પછી જોઈશું. સ્ટેપ નંબર 3,
તફાવત. તો કોની વચ્ચે તફાવત? અહીંયા તફાવત z માઇનસ z ડેશ એટલે સમષ્ટિ સહસંબંધાંક અને નિદર્શ સહસંબંધાંક z માઇનસ z ડેશ. સ્ટેપ નંબર 4 આપણો જે મેઇન પ્રમાણિત દોષ SE બરાબર 1/, વર્ગમૂળમાં n માઇનસ 3. સ્ટેપ નંબર 5 માનાંકમાં u તફાવત છેદમાં પ્રમાણિત દોષ. લખાઈ ગયું? આટલું પહેલા લખાઈ જાય એટલે કહી દેજો ભાઈ. લખાઈ ગયું આટલું? हाँ सर. ઓકે. હા સર. બાકી છે તો સ્ટેપ નંબર 6 નિર્ણય. નિર્ણય જનરલી 5% સાર્થકતાની કક્ષાએ લેવાય. ભાઈ સહસંબંધાંક એટલે જેટ પરીક્ષણ માટે પોતાનું કોઈ કોષ્ટક નથી એટલે 5%ની સાર્થકતાની કક્ષા એટલે હવે તમારે SY BCom માં આવી જવું જોઈએ 1.96 આ. એટલે u લેસ ધેન 1.96 હોય તો HO નો સ્વીકાર અને u ગ્રેટર ધેન 1.96 હોય તો HO નો અસ્વીકાર. અને જો 1%ની સાર્થકતાની કક્ષા કહે તો u કમ્પેર કરવાનું 2.58 લેસ ધેન તો HO નો સ્વીકાર અને u ગ્રેટર ધેન 2.58 HO નો અસ્વીકાર. હવે સાંભળી લો. જો આજે તમને એફ ટેસ્ટ પૂરું થઈ ગયું છે આપનું. એફ ટેસ્ટમાં ખાલી એટલું આવે જ્યારે બે નિદર્શ હોય અને વિચરણની સાર્થકતા કહે તો એફ ટેસ્ટ કરવાનો. એક જ નિદર્શ હોય અને વિચરણની સાર્થકતા કહે તો કાઈ સ્ક્વેર આવે. રીત નંબર 6 આવે. હવે ચાલુ થયું જેડ ટેસ્ટ. જો ઓળખવું તો ઈઝી જ છે. જેડ ટેસ્ટ ક્યારે આવે તો બહુ સિમ્પલ લખાયું. જ્યારે તમને બે નિદર્શ સહસંબંધાંક બે સહસંબંધાંકની માહિતી આપેલી બંને સહસંબંધાંકની કિંમત આવે ત્યારે જેડ ટેસ્ટ આવે. ભાઈ જેડ ટેસ્ટમાં તમારી ખાલી 3 જ રીત છે. પહેલું નિદર્શ સહસંબંધાંક ને સમષ્ટિ સહસંબંધાંક વાળું, બે નિદર્શ સહસંબંધાંક વાળું ને સમષ્ટિ સહસંબંધાંક ને વિશ્વસનીય છે જે પણ હોય. તમારે કમ્પલસરી રીત નંબર 1 આજે ખાલી મોડે કરી નાખજો. મે બી શક્ય હશે તો પેમ્પલેટ લેવા બોલાવી દેવાની, તો પછી હું વોટ્સઅપ જ કરી દેવા. બે માંથી કોઈ પણ એક કાર્ય કરો. બરાબર? હા. તો રીત નંબર 1 જે સર હા બોલો. સર પેમ્પલેટ લેવા બોલાવી લો ની આગળના ને આ બંને સાથે. હા વાંધો નહીં, હું તમને બોલાવી દે એવું લાગે તો આજે. તો આ રીત નંબર 1 જે લખાય ને તે તમે કમ્પલસરી મોડે કરી દેજો. આમાં થોડું મોડે કરવું પડશે. આ પણ ઈઝી છે. આ ચેપ્ટરમાં વધારે મને 2 દિવસ જોઈએ. બરાબર? વધારે 2 દિવસ. એટલે મે બી કદાચ એક દિવસમાં બી પૂરું થઈ જાય, નક્કી નથી. પણ 2 દિવસ તો જોઈશે જ. એટલે 2 લેક્ચર જોઈશે. એમાં આપણે પૂરું કરીશું. તમે ખાલી આ રીત નંબર 1 મોડે રાખજો.
બરાબર છે. કાલે મળીએ. હવે આજે ખાલી એક કામ કરું છું, જે તમને આજે કરાવ્યું છે ને બધું, આમ તો વિડીયો પણ રાકેશ સર અપલોડ કરશે પછી, કારણ કે તમારે કોઈને રિવિઝન કરવું એટલે એફ ટેસ્ટ નો કાલનો વિડીયો ને આજે જેટલું કરાવ્યું છે વિડીયો અપલોડ કરશે, એટલે કોઈને રિવિઝન કરવું હોય, કોઈ જોવું હોય તો તમે જોઈ શકશો. અને જેટલું લખાયું છે ને એ બધું હું તમને હમણાં વોટ્સઅપ કરી દઉં છું એકવાર. ઓકે, ચાલો તો હવે કાલે મળીએ. પહેલા હું છે તે સ્ટેટસ પૂરું કરીએ ભાઈ. હવે સ્ટેટ્સમાં આ ચેપ્ટર પૂરું થાય ને તમારું સ્ટેટિસ્ટિક્સમાં તમારું આ ચેપ્ટર પૂરું થાય ને એટલે મારે આના પછી ખાલી ટી ટેસ્ટ મેઇન કરાવવાનું છે, ટી પરીક્ષા. બરાબર છે, એટલે સ્ટેટિસ્ટિક્સ પૂરું થઈ જશે. તો કાલે આપણે મળીએ ત્યારે જેટ ટેસ્ટ ચાલુ કરીશું. જો પેમ્પલેટ લેવાના હશે તો તમને મેસેજ આવી જશે. બરાબર છે, રીત નંબર 1 ખાલી મોડે કરી દેજો.